તો ચેનલને લાઈક સબસ્ક્રાઇબ અને ફોલો કરી દેજો। તો નમસ્કાર મિત્રો, વાતચીત કરીએ વિગતે। તો ભાભર તાલુકાની આપણે વાતચીત કરીએ તો પહેલા ભાભર તાલુકાની અંદર રહેલા જાતિગત મતદારોનું સમીકરણને આપણે સમજીએ તો ભાભર તાલુકાની અંદર કુલ 92,000 મતદારો છે। 92,000 મતદારોની અંદરથી એકલા 48,000 તો ઠાકોર સમુદાયના મતદારો છે, એટલે કે 50% પણ વધારે અહીંયા ઠાકોર સમાજનું પ્રભુત્વ છે। ત્યારબાદ વાતચીત કરીએ ચૌધરી સમાજના 7,500 મતદારો છે, દેસાઈ સમાજના અહીંયા 7,000 મતદારો છે। ત્યારબાદ વાતચીત કરીએ તો દલિત સમાજના અહીંયા 4,000 મતદાર છે, દરબાર સમાજના અહીંયા 2,000 મત છે, બ્રહ્મ સમાજના અહીંયા 2,000 મત છે। ત્યારબાદ અન્ય સમાજની વાત કરીએ જેમાં માળી સમાજ આવી જાય છે, પ્રજાપતિ સમાજ આવી જાય છે, અને નાની નાની સમાજો મળી દરજી સમાજ હોય, ઓડ સમાજ હોય, ઘાંચી સમાજ હોય, નાની નાની સમાજો મળીને 13,000નું મતદાન એ અન્યોનું છે। અને ભાભર સિટીની વાતચીત કરીએ તો ભાભર સિટીની અંદર 13,000 મતદારો છે। તો જે આ મતદારોના ઓકડા મેં તમને કહ્યા, આ ઓકડાના હિસાબે મતદાર કેવી રીતે થયું, શું થયું એની વિગતે આપણે વાતચીત કરવી છે। તો સૌ પહેલા વાતચીત કરીએ તો 92,000 મતદારોની અંદરથી લગભગ 64,000 જેટલું મતદાન થયું છે, એટલે કે 64,000 જે મતદાન થયું એની અંદર ભાભર સિટીનું સૌથી ઓછું મતદાન થયું છે અને લગભગ 51% આજુબાજુ ભાભર સિટીનું મતદાન થયું છે। ઘણા બધા ગામડાઓમાં 70%થી વધારે મતદાન થયું ને ઘણા ગામડાઓની અંદર 60% મતદાન થયું। તો આ મતદાનના હિસાબે કઈ જાતિના મત કોની તરફ જશે અને ભાભર તાલુકાની અંદરથી કોણ લેશે લીડ, એના વિશે આપણે ખૂબ જ ડિટેલમાં ચર્ચા કરીશું। તો મિત્રો વાતચીત કરીએ વિગતે તો મીઠા અને સણવા જિલ્લા પંચાયત, આ બે જિલ્લા પંચાયતો એ ભાભરમાં આવે છે। બંને જિલ્લા પંચાયતની અંદર લગભગ ઠાકોર સમાજના 48,000 વોટ છે, કારણ કે ભાભર સિટીની અંદર ઠાકોર સમાજના એટલા બધા મત નથી। તો બંનેની અંદર થઈ અને લગભગ ઠાકોર સમાજના 48,000 વોટ છે, જેમાં મીઠા જિલ્લા પંચાયતમાં સૌથી હાઈએસ્ટ 27,000 અને ત્યારબાદ સણવા જિલ્લા પંચાયતની અંદર ઠાકોર સમાજના 21,000 મત છે, જેની આપણે વિગતે વાતચીત કાલે કરી છે 8 જિલ્લા પંચાયતોની। પરંતુ આજે આપણે જે વાતચીત કરવાની છે એ આ વાતચીત કરવાની છે। તો શરૂઆતથી આપણે અહીંનો માહોલ જોઈએ તો કોંગ્રેસ તરફ ઝૂકેલી આ ભાભર તાલુકો એ આ વખતે કઈ તરફ જવાનો છે એ પણ આપણે જોવાના છે। તો દર વખતે જ્ઞાનીબેન જ્યારથી લડતા હતા ત્યારે જ્ઞાનીબેનને સણવા અને મીઠા જિલ્લા પંચાયતમાં એટલી બધી બમ્પર લીડ મળતી કે જ્ઞાનીબેન એ સુઈગામ અને વાવ બંનેની લીડ ભાજપ લેતું, તેમ છતાં પણ લીડને કવર કરી અને અહીંયા મીઠા જિલ્લા પંચાયત અને ભાભર તાલુકામાંથી વિન થઈ જતા હતા। તો આ વખતે શું ભાજપ એ સુઈગામ અને વાવની લીડને કવર કરીને ભાભરમાંથી વિન થવાની શક્યતાઓ છે? તો એની વિગતે વાતચીત કરીશું। તો અહીંના જે ગામ છે એ ગામ આપણને ગણાવી દઉં। ચૌધરી સમાજ અહીંયા પ્રભુત્વમાં છે, દેસાઈ સમાજ અહીંયા પ્રભુત્વમાં છે અને ઠાકોર સમાજ સૌથી મોટી 50%થી વધારે મેજોરિટીમાં ઠાકોર સમાજ છે। તો ઠાકોર સમાજના જેમ કે મુખ્ય ગામ ગણીએ તો મીઠા, અબાળા, અસાડા, ત્યારબાદ વાતચીત કરીએ તો વાવડી, એવા ઘણા બધા ઠાકોર સમાજના અહીંયા મોટા મોટા ગામ આવેલા છે। ચૌધરી સમાજના પણ અહીંયા ઘણા બધા ગામ છે, જેમ કે સણવા, રૂની અને એવા ઘણા બધા ગામ છે। તેતરવા ચૌધરી સમાજ અને ઠાકોર સમાજનું ભેળું ગામ છે। તો આ બધા જ લોકોની વાતચીત કરીને અહીંયા સમીકરણો સમજીએ। જ્યારે આપણે આ જિલ્લા પંચાયતની ગ્રાઉન્ડ ઉપર જઈ રહ્યા હતા, જેમ કે આપણે ઘણીવાર મીઠા ચોકડીએ ગયા, મીઠા ચોકડીના લોકો જોડે વાતચીત કરી, તો મીઠા ચોકડીના લોકો જે આવી રહ્યા હતા, જે વાતચીત કરી રહ્યા હતા, ત્યાં આવનારા લોકો મુખ્યત્વે ઠાકોર સમાજના હતા। એમના જોડે આપણે વાતચીત કરી શરૂઆતની અંદર તો સ્વરૂપજીનું નામ એ થોડું વધારે આવતું હતું, પરંતુ જ્યારે હું બેસીને અંગતમાં વાતચીત કરતો હતો ત્યારે ઠાકોર સમાજના ઘણા બધા માણસો એવું કહેતા હતા કે જ્ઞાનીબેન અમારા સમાજમાંથી મત તો લઈ જશે, કેટલા મત લઈ જશે, શું મત લઈ જશે એ વસ્તુનું હજી નક્કી થયું નહોતું। ઠાકોર સમાજની આ વખતે સૌથી મોટી દુવિધા એમ રહી કે ઠાકોર સમાજને ખબર જ નથી કે શું કરવાનું છે, કન્ફ્યુઝ હતા, ઘણા લોકો કન્ફ્યુઝ હતા। બહાર હતા એ લોકો કામકાજમાં પડ્યા હતા, જેમ કે દીવદર, કાંકરેજ અને ત્યારબાદ કામ અર્થે બહાર રહેલો ઠાકોર સમાજ એ આ વખતે પૂરું મતદાન નથી કરી શક્યો, કારણ કે સિઝનનો ટાઈમ હતો, કોઈ વાવેતરમાં હતા, કોઈ આવ્યા નહીં અને એમના સુધી ભાજપના કાર્યકર્તાઓ પહોંચ્યા કે ન પહોંચ્યા કે એમને લાવીને કેમ મતદાન ન કરાવ્યું એ પણ એક પ્રશ્ન છે। સામે એવો પ્રશ્ન કોંગ્રેસમાં છે કે કોંગ્રેસે બમ્પર મતદાન કરાવ્યું બીજી અન્ય સમાજોનું, જેમ કે દલિત સમાજ હોય, રાજપૂત સમાજ, તો ઠાકોર સમાજનું મતદાન આ વખતે કોંગ્રેસે કેમ ન કરાવ્યું તે પણ એક પ્રશ્ન છે। પરંતુ બધા જ પ્રશ્નોનું સોલ્યુશન એક જ છે કે જ્ઞાનીબેન એ સૌથી વધારે આ વિસ્તારની અંદર ચાલતા હતા। વાવ અને સુઈગામના ઠાકોરોની અંદર જ્ઞાનીબેનનું એટલું બધું પ્રભુત્વ નથી જેટલું પ્રભુત્વ જ્ઞાનીબેનનું
ભાભરના ઠાકોરોની અંદર છે. તો ભાભર ઠાકોર સમાજની અંદર ગેનીબેનનું પ્રભુત્વ જોવા મળ્યું, જેના કારણે ઠાકોર સમાજનું એકલું ગામ છે તેમાં પણ કોંગ્રેસની બમ્ફર મિટિંગો થઈ. એક દિવસ હું મીઠા જિલ્લા પંચાયત વખતે કોંગ્રેસના પ્રવાસમાં કોંગ્રેસની સાથે જોડાયો હતો, તો મેં જોયું હતું કે ખૂબ જ બહોળી સંખ્યામાં ઠાકોર સમાજના યુવાનો એ ગેનીબેન અને ગુલાબસિંહને લેવા માટે આવતા હતા અને અમને વધાવતા પણ હતા. પરંતુ શું આ લોકો વોટની અંદર કન્વર્ટ થયા છે કે નથી થયા એ તો 23 તારીખનો સમય જ બતાવશે. પરંતુ જે આપણે એનાલિસિસ કર્યું, જે લોકોને મળ્યા, તો જ્યારે ચૂંટણી પછી પણ હું મીઠા સીટે ગયો, સણવા બાજુ ગયો, જે ગામોની મેં મુલાકાત લીધી ને લોકોને વાતચીત કરી, તો એ લોકો એવું કહી રહ્યા હતા કે અમારા સમાજની અંદર 50-50% વોટ વેચાયા છે. પરંતુ 50-50% વોટ વેચાયા છે એવું કોંગ્રેસની વિચારધારાવાળા કહી રહ્યા હતા. ભાજપની વિચારધારાવાળા એવું કહી રહ્યા હતા કે આ વખતે 70% વોટ તો ભાજપ એટલે કે સ્વરૂપજી લઈ જશે. પરંતુ ભાજપની વિચારધારાને પણ સાઈડમાં મૂકીએ, કોંગ્રેસની વિચારધારાને પણ સાઈડમાં મૂકીએ, પરંતુ આપણે સર્વે મુજબ એનાલિટિક કરી અને વિચારીએ તો આ જિલ્લા પંચાયતોની અંદર 60% મત એ ભાજપને મળ્યા ઠાકોર સમાજના, અને 35 થી 40% એ કોંગ્રેસને મળ્યા, અને 2-5% અપક્ષ અથવા તો ઠાકોર સમાજનો બગાડ થયો. પરંતુ અહીંયા ભારતીય જનતા પાર્ટીને સૌથી વધારે કોઈ જો નુકસાન પડ્યું હોય તો ચૌધરી સમાજના મતોનું પડ્યું, જે 7,500 મતો છે. ધારો કે 7,500 મતોની અંદરથી 6,000નું કે 5,500નું જે પણ મતદાન થયું એ સંપૂર્ણપણે ભાજપમાં જતા હતા. એમાંથી ક્યાંક 100-200 વોટ કોંગ્રેસને જાય, બાકી એનાથી વધારે કોંગ્રેસને આશા રખાય નહીં. પરંતુ આ વખતે સમીકરણ ઉલટું થયું. સમીકરણ એવું થયું કે માવજીભાઈએ જે ફોર્મ ભર્યું અને માવજીભાઈ જે લડવા માટે આવ્યા, એનાથી અહીંયા ચૌધરી સમાજની એકતા થઈ ગઈ. ઘણા બધા ચૌધરી સમાજના ગામડાઓની અંદર ભાજપની એવી પરિસ્થિતિ હતી કે જેવા જોઈએ એવા મતદાર એજન્ટો પણ એવું રાખી શક્યા નહોતા, કારણ કે જે કામ કરતો હતો, દોડતો હતો, એ ચૌધરી સમાજના લોકો દોડતા હતા. અને બીજી વાતચીત રહી કે સ્વરૂપજી આ વખતે એકલા એટલા માટે પડી ગયા કે બધા જ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો ખુલ્લીને કોઈ એમની સામે નહોતું, સાથે નહોતું. ઠાકોર સમાજના પણ જે આગેવાનો એમની સાથે હતા એ પણ અંદર ખાને નારાજ હતા કે અમને ટિકિટ કેમ આપી, કારણ કે ભાજપમાં ટિકિટ લેવાના દાવેદારો ઘણા બધા હતા, કોંગ્રેસમાં 3-4 હતા, એટલે કદાચ ઠાકરસિંહભાઈનો સામનો કરવો પડ્યો હોય. તો એ રીતે જે વાતચીત કરીએ ચૌધરી સમાજની, તો ચૌધરી સમાજની અંદર આ વખતે ખૂબ જ મોટું નુકસાન પડ્યું. કદાચ વધારે ને વધારે ભાભર વિધાનસભાની અંદરથી કે ભાભર તાલુકાની અંદરથી 500 થી વધારે ચૌધરી સમાજના વોટ એ ભાજપને નહીં મળે, એમાં કોઈ બીજો પ્રશ્ન નથી, પરંતુ એ ક્લિયર ચીટ છે. પરંતુ અહીંયા 7,500 વોટ હતા, એમાંથી કેટલું મતદાન થયું એ મુખ્યત્વે અપક્ષની તરફ થયું. ક્યાંક થોડા ઘણા 50-100 વોટ, 200 વોટનો 100 વોટનો ઢોળાવ કોંગ્રેસ તરફ પણ રહ્યો હોય, પરંતુ એ ખૂબ જ નહિવત રહ્યો હશે ચૌધરી સમાજની. ત્યારબાદ વાતચીત કરીએ દેસાઈ સમાજની. દેસાઈ સમાજના અહીંયા 7,000 મત છે. 7,000 મતની અંદરથી સૌથી વધારે આ તાલુકાની અંદર 3જા નંબરે આવતો દેસાઈ સમાજની અંદર આ વખતે એક નારાજગી હતી, અને નારાજગી કુવાડા ગામ હોય, ત્યારબાદ અમુક ગામડાઓની અંદર સ્પષ્ટ જોવા મળતી હતી. પરંતુ ચેતન જે વાતચીત કરીએ કે ચેતો તો નર સદા સુખી, તો એ રીતે આપણે જોવા જઈએ તો ગુલાબસિંહને આ વસ્તુનો આઈડિયા હતો, ભાજપને પણ આઈડિયા હતો કે આ વખતે કોંગ્રેસની વોટ બેંક નારાજ છે, તો દેસાઈ સમાજના વોટ કઈ રીતે ભાજપ તરફ ટ્રાન્સફર કરવા, એના માટે ભાજપે પણ ગ્રાઉન્ડ ઉપર એમના આગેવાનોને ઉતારી દીધા હતા. સામે કોંગ્રેસે પણ એવું કર્યું હતું. ઠાકરસિંહભાઈ રબારી બધી સભાઓમાં, બધી જગ્યાએ હાજર હોતા ગુલાબસિંહ જોડે, પરંતુ અંડર કવર જે પણ ઓપરેશન થયા અને જે પણ રબારી સમાજની અંદર ફરી રહ્યા હતા એ લોકો કોંગ્રેસના બીજા આગેવાનો હતા, જેમાં રઘુભાઈ દેસાઈ હોય, નરસિંહભાઈ દેસાઈ દિવદર હોય. તો આ બધા લોકો જે ફરી રહ્યા હતા અને જે દેસાઈ સમાજનું ડેમેજ કંટ્રોલ કરી રહ્યા હતા, એમનું ક્યાંક એવું કહેવું છે કે અમે દેસાઈ સમાજનું ડેમેજ કંટ્રોલ કરી નાખ્યું છે અને 50%થી વધારે વોટ એ કોંગ્રેસની અંદર મળ્યા છે. સામે ભાજપનું પણ એવું છે કે કોંગ્રેસની જે નારાજગી હતી, નારાજગીને આપણે કરવાની અંદર સફળ રહ્યા અને 50%થી વધારે વોટ અમે પણ લઈ ગયા છે. બંને સામસામા દાવા કરી રહ્યા છે, પરંતુ આપણે કોઈની દાવાની અંદર ન જતા અને જો સ્ટેટ ફોરવર્ડ વિચારીએ તો મેં જે એનાલિસિસ કર્યું એમાં 50%થી વધારે મત એ કોંગ્રેસ તરફ દેસાઈ સમાજના ગયા હોય એવું મને લાગે છે, અને જે 50% બાકી રહ્યું એમાં ક્યાંક ને ક્યાંક 41% ભાજપ તરફ અથવા તો 35% ભાજપ તરફ ગયા હોય અને ત્યારબાદ 10% અપક્ષ તરફ ગયા હોય, તો એમાં નવાઈ નથી. ત્યારબાદ વાતચીત કરીએ દલિત સમાજની, તો દલિત સમાજના અહીંયા લગભગ 4,000 મત છે. દલિત સમાજની અંદર કોઈ એવો મેજર ઇસ્યુ નહોતો. હા, એક વાતચીત આવતી હતી કે દલિત સમાજના વોટ
એ વાવની અંદર 42,000 વોટ છે, છતાં પણ કોઈ ધ્યાનમાં કેમ નથી લેતું. તો એમના અમુક આગેવાનો બહાર નીકળ્યા હતા, પરંતુ જે આગેવાનો નીકળ્યા હતા એમની મજબૂત આગેવાની એ સમાજમાં ન હોવાથી એ પણ આ વિષયની અંદર લોબા સક્સેસ ગયા હોય એવું મને લાગતું નથી. એટલે જે પણ મતદાન થયું છે એમાં પહેલા નંબરે કોંગ્રેસ રહ્યું છે, એટલે કે 80% મત એ દલિત સમાજના કોંગ્રેસને મળ્યા હશે. ક્યાંક 10%, 12% જેવા મત એ અપક્ષ લઈ ગયો હશે, તો ભાજપને ક્યાંક 7-8% મત જ મળ્યા છે. ત્યારબાદ વાતચીત કરીએ આપણે દરબાર સમાજની ને બ્રહ્મ સમાજની. દરબાર સમાજના અહીંયા 2,000, ભાભર સિટીની અંદર 3,000 અને બ્રહ્મ સમાજના અહીંયા 2,000 મતો છે. તો બ્રહ્મ સમાજ એ આ વખતે ભાજપ તરફ હતો અને એમનો ઝુકાવ 100% ભાજપ તરફ હતો ને એ દેખાતો હતો. અને એ લોકો કહેતા હતા કે અમીરામભાઈ આસલ ગઈ વખતે લડ્યા, આ વખતે નથી લડતા, તો અમે બ્રહ્મ સમાજના લોકો એ આ વખતે ભાજપની સાથે છીએ અને અમે એવી ભૂલ નથી કરવા માંગતા જે આ વખતે ચૌધરીઓ કરી રહ્યા છે, જે વખતે અમે કરી હતી, એવું એમના યુવાનોનું કહેવું થતું હતું. પરંતુ તેમાં માણસાઈની દ્રષ્ટિએ જોતા થોડા ઘણા જે વોટ ભાજપને મળતા હતા એમાંથી થોડા ઘણા વોટ કદાચ ગુલાબસિંહને મળ્યા હોય, બાકી એમાં પણ 80% બ્રહ્મ સમાજ પરંતુ આ વખતે ભાજપ તરફ હતો. સામે દરબારોનું પરંતુ એવું જ હતું. પરંતુ દરબાર સમાજના વોટ આ વખતે 3 ભાગોમાં વેચાયા છે, એમાં કોઈ નવાઈ નથી. જેમાં અપક્ષ હોય, ત્યારબાદ કોંગ્રેસ હોય અને ભાજપ હોય. ભાજપની કુલ વોટ બેંકર રહેલા દરબારો આ વખતે 3 ભાગની અંદર વેચાયા, તો એનું નુકસાન થોડાક અંશે ભાજપને પડ્યું હોય એવું લાગી રહ્યું છે. અને જે મેન ઠાકોર સમાજની વાત હતી ને ઠાકોર સમાજ ઉપર આ વિધાનસભા અટકેલી હતી, એની અંદર આ વખતે ગેનીબેન સેજ મારતા દેખાયા. ગેનીબેને જો આ જગ્યાએથી ઓછી લીડ એ નીકળે છે ભાજપની, તો એનું ક્યાંક ને ક્યાંક મુખ્યત્વે કારણ ગેનીબેન જ હશે. અને જો ગેનીબેને આ 2 સીટોની અંદર મહેનત ન કરી હોત તો ગુલાબસિંહે સુઈગામ અને વાવની અંદરથી કેટલી પણ લીડ કેમ ન લઈ લે, બાકી એમની જીતવું ખૂબ જ મુશ્કેલ પડી જાય. કારણ કે એક તો ભાભર સિટી ભાજપ તરફી, ત્યારબાદ 2 જિલ્લા પંચાયતની અંદર ઠાકોર સમાજના આટલા બધા મત, એટલે કે 48,000 મત એક જ તાલુકાની અંદર, 92,000ના મતની અંદરથી 48,000 મત એટલે ખૂબ જ બમ્ફર કહેવાય. ઠાકોર સમાજમાં સૌથી મોટું નુકસાન એ રહ્યું કે એમના મત જે જોઈએ પૂરા ન થયા. 48,000ની અંદરથી 60-65% મતદાન થયું હોય તો ખૂબ જ ઓછું મતદાન કહેવાય. અને એ મતદાનના હિસાબે 30,000 મત થયા હોય અને એમાંથી 10,000 ગેનીબેન લઈ જાય ને 20,000 સ્વરૂપજી લઈ જાય, તો 20 બાદ કરતા અહીંયા 10,000 જ ઠાકોર સમાજનો અહીંયા ફાયદો થઈ શકે. બીજી ઈતર કાસ્ટ છે. ઈતર કાસ્ટની આપણે વાતચીત કરી, વિગતે વાતચીત કરી, તો કોંગ્રેસ તરફ ઝુકાવ નાની નાની સમાજોનો ખૂબ રહ્યો, જેમ કે વાલ્મીકી સમાજ હોય, ઓડ સમાજ હોય, કાચી સમાજ હોય, ત્યારબાદ બજાણિયા હોય, આવા નાના નાની ઘણી બધી સમાજો છે. મુસ્લિમ સમાજ પણ અહીંયા 1,500 થી 1,700 વચ્ચેના વસવાટ કરે છે. તો આ બધી સમાજોનો કોંગ્રેસ તરફ ઢોળાવ રહ્યો. ત્યારબાદ પ્રજાપતિ સમાજ હોય, માળી સમાજ હોય, બ્રહ્મ સમાજ હોય, આવી સુવર્ણ જ્ઞાતિઓને થોડી ઇતર જ્ઞાતિઓ તરીકે જેમને ગણી શકાય એવી જ્ઞાતિઓનો ભાજપ તરફ ઢોળાવ રહ્યો. તો ભાજપ તરફ જે ઢોળાવ રહ્યો એના કારણે અહીંયા એ વસ્તુનું ટાઈ થઈ જાય છે. ત્યારબાદ 10,000નો મતનો ખાલી ફાયદો અહીંયા આપણે એવું વિચારવા જઈએ તો ભાજપને થતો દેખાય છે. પરંતુ સામે ચૌધરી સમાજના 7,500 મત એ તૂટી ગયા, જે વિરુદ્ધમાં ગયા. સૌથી મોટી વાત એ છે કે આખા ભાભર તાલુકા અને ભાભર સિટીની અંદર એક પણ રજપૂત સમાજનો મત નથી. જોકે જાણીને નવાઈ લાગશે, પરંતુ આ સત્ય હકીકત છે. રજપૂત સમાજના વોટ એ ખાલી સુઈગામ અને વાવની અંદર જ છે. તો આમ આખે એનાલિસિસ કરતા આ સીટની અંદરથી આપણને થોડા ઘણે અંશે એવું લાગે છે કે ભાજપ એ બાજી મારી જશે. અને બાજી કઈ કઈ જગ્યાએ મારી જશે, જેમ કે મીઠા સીટ છે, સણવા સીટ છે, તો સણવાની અંદર નાની એવી નજીવી લીડ, ત્યારબાદ મીઠા સીટની અંદર થોડી વધારે લીડ, અને ભાભર સિટીની અંદર આપણે વાતચીત કરીએ તો 13,000ના જે મત હતું, 13,000ની મતની અંદરથી 50% મતદાન થયું, એટલે કે 6,500નું મતદાન થયું. એમાં દરબાર સમાજ 3,000 દરબાર સમાજ 3 ભાગોમાં વેચાયો. ભાજપ, કોંગ્રેસ અને અપક્ષના સારા એવા દરબાર સમાજના વોટ એ ભાભર સિટીમાંથી ગયા છે, એમાં કોઈ નવાઈ નથી. અને આ રીતે બીજા ઠક્કર સમાજ, નાની નાની સમાજો બધી વેચાઈ. સમાજોએ જોયું અને ભાજપને લાવવા ઘણા બધા સિટીના લોકોનો એવો પ્રયત્ન હતો કે ભાજપ આવે તો એમની દ્રષ્ટિએ એવું વિચારતા હતા કે સરકાર છે તો વિકાસ થાય. બાકી આ દ્રષ્ટિ એવી ન હોવી જોઈએ. વિકાસ સરકારને, વિપક્ષમાં રહેલા માણસોને પણ સરકારને એટલો જ ચાન્સ આપવો જોઈએ એમના પ્રદેશનો વિકાસ કરવાનો. પરંતુ આના લીધે ધ્રુવીકરણ થઈ અને ક્યાંક 3,000ની લીડ કે 2,000ની લીડ એ સણવા સીટ, ત્યારબાદ 4,000ની લીડ એ લગભગ મીઠા સીટ, અને 3,000 જેવી લીડ એ લગભગ ભાભર સિટીની અંદરથી કે 2,000ની લીડ ભાભર સિટીની અંદરથી ભાજપને મળી શકે તો નવાઈ નથી. તો આ વખતે જે આપણે ઓબ્ઝર્વેશન કર્યું, જે આપણે એનાલિસિસ કર્યું, એ એનાલિસિસ પ્રમાણે અહીંયા 8 થી 7 થી માંડી અને 9,000 અથવા તો 10,000ની લીડ
એ ભાજપ લઈ જાય ભાભર તાલુકાની અંદર તો એમાં કોઈ નવાઈ નથી, કારણ કે આમ તો અહીંયાથી ગેનીબેન 15,000ની લીડ લઈ જતા અને એ જોતા જો ઠાકોર સમાજના વોટ એ સ્વરૂપજીને જાય તો અહીંની લીડ એ લગભગ 20,000 થવી જોઈએ, પરંતુ જે ગેનીબેન ઠાકોર સમાજની અંદર જે ગાબડું પાડ્યું એ ગાબડાને હિસાબે આ લીડ ઘટી ગઈ અને જો આ લીડ 20,000 આજુબાજુ પહોંચી ગઈ હોત તો કોંગ્રેસ માટે વાવ વિધાનસભા જીતવું ખૂબ જ મુશ્કેલ થઈ જાય, પરંતુ હાલની તારીખમાં આપણને એવું દેખાતું નથી. 7 થી માંડીને 10,000 એટલે કે 9,000 આજુબાજુ કે 8,000 આજુબાજુ અહીંથી કદાચ ભાજપને ભાભર તાલુકાની અંદરથી લીડ મળી શકે તો એમાં બીજી કોઈ નવાઈની વાત નથી. એનાથી વધારે ભાજપ અહીંયા કંઈ પણ કાઠું કાઢી શકે એવું મને લાગતું નથી. તો હવે જોવાનું રહ્યું કે આવનારા સમયની અંદર શું થાય છે શું નહીં, પરંતુ મિત્રો આપ મારી ચેનલમાં બનેલા રહેજો. હજી આપણે સુઈગામ તાલુકાનો સર્વે કરવાના છીએ, ત્યારબાદ વાવ તાલુકાનો સર્વે કરવાના છીએ અને એના પછી ત્રણેય તાલુકાનું ભેળું કરીને મહા એક્ઝિટ પોલ બનાવવાના છીએ અને જે પોલની અંદર હું આપને જણાવવાનો છું કે કોણ ઉમેદવાર કેટલી લીડથી જીતશે અને કોણ બાજી મારશે. આપણે આપણી ધારણાઓની અંદર ખોટા પણ પડી શકીએ છીએ, પરંતુ જે આપણે ગ્રાઉન્ડ ઉપર કામ કર્યું છે, વર્ક કર્યું છે, એ વર્કના હિસાબે આપણે વાતચીત કરીએ તો અહીંયા મને થોડો ઘણો ઠાકોર સમાજનો ઝુકાવ એ ભાજપ તરફી હતો એવું લાગ્યું, પરંતુ કોંગ્રેસ પણ અહીંયા કમ નથી. કોંગ્રેસે પણ 35 થી 40% ઠાકોર સમાજના જો અહીંયા વોટ તોડ્યા હોય તો આ સીટની લીડ કપાઈ અને સીધી 7 થી 8,000 આજુબાજુ આવીને ઊભી રહે છે. એટલે ભાભર તાલુકાની અંદરથી કે 8,000 કે 9,000ની લીડ એ ભાજપને મળી શકે તો એમાં કોઈ નવાઈની વાત નથી ને વધારે જોર મારે તો એ 10,000 જઈ શકે છે. તો મિત્રો નમસ્કાર, હું દિલુ ચૌધરી. આપણે એનાલિસિસ કર્યું. ફરીવાર આપણે સુઈગામ અને વાવના વિડીયોની અંદર મળીશું અને એ બંને તાલુકાનું એનાલિસિસ કર્યા બાદ 22 તારીખે આપણે મહા એક્ઝિટ પોલ કરવાના છીએ. તો 22 તારીખે આપ મારી ચેનલમાં બનેલા રહેજો. નમસ્કાર, રામ રામ.